તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આજે છે રવિવાર, એટલે કે આજે રજા તો નથી યાર, બધાની રજા હોય પણ આપણી રજા ના હોય. એટલે આજે નાઇટ શિફ્ટમાં જવાનું છે 8 વાગે. બટ ગઈકાલે રજા હતી એટલે આજે આખો દિવસ આમ આરામ કરવા મળશે, કે ટાઈમ મળશે બીજું કંઈ એક્સ્ટ્રા કામ કરવા માટે. કેમ કે મેઇન દિવસ રજા પછીનો જ હોય અમારા માટે, કેમ કે નાઇટ શિફ્ટ કરીને આવ્યા હોય ને પછી ઊંઘવાનું હોય. એટલે આજે પાછું અંજલિ ઘરના બધા કામ હોપશે ને બધા નાટકો બહુ વધવાના છે. તો મસ્ત નાસ્તો વાસ્તો કરી લીધો છે, મેં મારું શેક બનાવીને પી લીધું છે. હર્ષિયો મસ્ત રમે છે બહાર, અને અત્યારે અમે ઉપર જઈ રહ્યા છીએ લોફમાં, બધી બેગોમાંથી બધા કચરાપેટી સામાન કાઢવા માટે. કેમ કે કપડાં બધા બહુ ભેગા કરી લીધા છે, અમુક કપડાં ફેંકવાના બી છે. તો અહીંયા હવે લોફમાં ચડવાનું છે, અહીં ઉપર ચડીશું આપણે. આ રે સીડી, આવા કોમ કરવા આપણે લગ્ન કરીએ ને એટલે. મિહિર હા પડી જાવ ને તો મારી જવાબદારી નહીં. તારો બાપો. કેવું આપણે ગાઈસ સીડી છોડી દઈએ મિહિરને? જો આજે મસ્ત લોફ રૂમ છે. મોસ્ટલી અહીંયા યુકેના ઘરોમાં હોય છે બધે જ, બરાબર. એ બધો સામાન ભરેલો જ છે, બધાની બેગો પડી જાય. અમે જેટલા બી રહીએ છીએ ને એટલા બધા, તો અમારી બેગો આ રહી બધી છે. હવે આમાંથી બધો સામાન કાઢવાનો છે, સામાનોને ફેંકી દેવાનો છે, એટલે બધો નીચે લઈ જવાનો છે. અને એમાંથી અમે બધું ફેંકીશું, બરાબર, જે ના કામનું હોય એ. એટલે એક ઠેલો ભરીને નીચે આપી દીધો છે. હવે બીજી બેગો ખોલીએ. એક તો આવા બધા કામ આપી દે છે ને, કંટાળો એટલો આવે છે ને, સમજ નહીં પડતી યાર. આ બૈરાઓના લફડા બહુ હોય છે યાર, સાચું કંટાળી જવાય. પાછું આ વ્લોગિંગ માટે બધું કરવું પડે, કતરા બધા. કેમ કે વ્લોગ કરવા માટે બી ટોપિકો તો જોઈએ કે ના જોઈએ. હા ઊભી રહે, હવે આવ્યો. બીજી બેગ ખોલી દેવા દે મને. આમાં કશું નહીં, આમાંય કશું નહીં, બધી ખાલી છે બેગો. અંજલિ, હર્ષુની ભૂરી બેગ કઈ ગઈ? ઓકે, એમાં ફિટ કરી દીધી હશે ને આપણે બેગમાં બેગ. ઓકે. ઓ માં શક્તિ દે, માં શક્તિ દે. આ યુકેમાં કામ કરી કરીને થાકી ગયા છે માં. ઓ બાપા, કેડો ટાઈટ થઈ ગઈ. તો બે બેગો ખાલી કરી દીધી, હવે એક ભરેલી છે. એને ફરી નેક્સ્ટ ટાઈમ એનો પાછા નીચે જઈશું. હવે કેડો ટાઈટ થઈ ગઈ, થાકી ગયો બાપા. હું તો ઉપર ચડીને બધું આ જો કપડાનો આ બધા ફેંકવાના પડ્યા છે. આ બધા સારા સારા કપડાં. ટ્રીપ પ્લાન થઈ ગઈ છે અમારી સક્સેસફુલી. તો એની પ્લાનિંગ અત્યારથી ચાલુ કરી દીધી છે અમારે. હજુ વાર છે, બહુ ટાઈમ છે, હજુ તો 2-2.5 મહિના જેવું બાકી છે હજુ, પણ અત્યારથી બધું પ્લાનિંગ સ્ટાર્ટ થઈ ગયો છે. આ ટેપ બંધ કરી દે ને તો આવું કરે. આ બોકલી અમારી નકામી છે. હા, કેમ કે અંજલિ જતી હતી શાકભાજી લેવા માટે,
તો થોડી વાર માટે ચાલુ કર્યું 2-5 મિનિટ માટે થોડું આમ એનું એ થયા કરે ને એટલે હવે મેં ટેપ બંધ કરી દીધું એટલે ભાઈ પાછા ચાલુ આવ અકરાયો ઓ માં ચોકો હારું ડેડિંગ ખીચી કલો મારું ચોખ્ખું ચાહતો હે ને વાહ ખીચી કરે ડેડિંગ ખીચી કરી તો હર્ષોને મસ્ત ઊંઘાડી દીધો પછી અંજલિ આવી એટલે હું નીકળી ગયો છું પ્રાઇમાર્ક જવા માટે પ્રાઇમાર્કમાં આમ ખાલી મેં થોડું ટાઈમપાસ કરી આવીએ થોડું ફરતા આવીએ કંઈક દેખાઈ ગયું તો અને કંઈક ગમશે તો લઈ લઈશું નહીં તો પછી પાછા એક રીલ શૂટ કરી પછી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અમે કાલે જે શૂટ કરી હતી એ અપલોડ કરી એટલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને પછી મેં કહ્યું ચાલ હું જઈને આવું આંટો મારતો આવું કેમ કે થોડી ટી શર્ટો લેવી છે એટલે મેં કીધું ચાલ આંટો તો મારતો આવે કલેક્શન સારું આવ્યું હોય તો જોઈ લઈએ એટલે જો આજનો લુક જોઈ લો મસ્ત આજનો લુક આપણો મસ્ત શોર્ટ્સ પહેરીને નીકળી ગયો છું અરે તાપ એટલો ખતરનાક પડે છે ને અત્યારે તો એવું થાય કે મસ્ત આમ એસીની નીચે કાં તો કૂલરમાં પડી રહીએ પણ એ અહીંયા પોસિબલ જ નહીં આપણી જોડે પંખો છે એટલે પંખામાં પડી રહેવું પડે શું કરીશું ગરમી એટલી છે તો એટલે આવું છે ભૈયા યુકેનું વેધર છે ને આમ સવારમાં એટલા આમ એવું લાગતું હતું કે આજે તો વરસાદ જ પડશે રાત્રે બી એવું વાતાવરણ હતું પણ પછી ભાઈ તાપ ભાઈ આવ્યા આપણા સુરત દાદા આવી ગયા પછી ટકાટક મસ્ત તાપ ચાલુ થઈ ગયો એટલે હવે હજુ આખો દિવસ તાપ જ છે હેડો તારે જઈશું બસ પકડીને પહોંચી જ જઈએ ત્યાં બતાવું તમને બીજું પ્રાઇમાર્ક છે આ બીજા લોકેશન પર મોટું છે એટલે ત્યાં કલેક્શન બી સારું એવું હોય એટલે આટો મારતા આવીએ તો કિલબન આવી ગયો છું કિલબનમાં પ્રાઇમાર્કમાં ગયો પણ પ્રાઇમાર્કમાં હાવ ભંગર કપડાં હતા એટલે નીકળી ગયો ત્યાંથી પાછો એટલે મેં કહું છોડ હવે કંઈ લેવાની ઈચ્છા મરી ગઈ છે પણ તોય મેં કીધું 1-2 આંટા મારી લઈએ તો આગળ એક ટીકે મેક્સ છે તો ત્યાં આંટો મારવા બરાબર ત્યાં ટીકે મેક્સ છે ત્યાં એક આંટો મારી લઈએ ત્યાં જોઈ લઈએ જો કંઈક સારું દેખાય તો લઈ લઈશું નહીં તો પછી 4:30-5 વાગ્યા ઘરે જતા રહીશું આપણે બરાબર છે એક તો અહીં કપડાં સારા મળે ને પણ તકલીફ એ છે કે આપણી સાઇઝના નહીં મળતા સાલું આપણી સાઇઝના કપડાં મળવા અઘરા પડી જાય છે બાકી કલેક્શન તો જોરદાર છે પણ મારી સાઇઝના કપડાં એટલે બહુ અઘરું થઈ જાય છે યાર એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ તો ટીકે મેક્સમાંથી બી બહાર નીકળી ગયા કશું આપણા માપનું મળતું નહોતું એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ છે આપણી એ મળતી જ નહીં ગમે તે છે ને બધે લફડા જ છે કપડાના તો એટલે એવું થાય છે કે ઇન્ડિયાથી જ લઈ આવવાના છે હવે ઇન્ડિયા જઈશું તારે લઈ લઈશું ને થોડા ઘણા મંગાવી લઈશું ઓનલાઈન કેમ કે ઓનલાઈનમાં સાઇઝ મળી જાય છે પણ સારા કપડાં અમુક સારા નહીં આવતા બ્રાન્ડેડ આપણી બજેટની બહાર જતા રહે એટલે બધું જોઈ વિચારીને ચાલવું પડે તો કંઈ નહીં ટ્રાફિક બહુ છે તો બસ પકડવી એના કરતાં મેં થોડું ચાલી નાખીએ થોડા સ્ટોપ ચાલી નાખીએ તો વાંધો ના આવે કે એવું આગળથી ઇઝી પડે ફટાફટ બસમાં બેસીને ઘેર પહોંચાય બરાબર ટાઈમપાસ બહુ કરી લીધો આજે પાછું આજે શિફ્ટ ચેન્જ કરાવી 8 ની 11 કરાવી એટલે 11 વાગે જવાનું છે જોબ પર એટલે ઘરે જઈને જોઈએ પાછું રીલ બીલ શૂટ કરીએ થોડું ઘણું પછી જોબ ફરી બરાબર ચંપલ કાઢે તો બસ ફાઇનલી જોબ પર આવી ગયો છું ફટાફટ હવે ડોક્યુમેન્ટેશન બતાવું પછી મારી શિફ્ટ ચાલુ કરું તો આજના માટે આટલું જ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધીને સ્ટે ટ્યુન ગુડ બાય